વાહ કેવી આડી ગલીએ પડી સૂંધી अबे साले ઓય બાપા આવી રીતે ધોકો મરાય? કેમ લાગ્યું ના નથી લાગ્યું. તમારું હજી જો ઉધરા થઈ જાય ભજીયા ખાઈને ઠંડા પી પીને આ ઉજાગરા કરી કરીને. આ ઈ દેખાય છે ચૂંટણીના બધા ઉજાગરા ને ઠાકોરા હા કેવા કા હડિયું કાઢતા આમ ભજીયાનો પ્રોગ્રામ રાખતા ને ઠંડા પીણાનો રાખતા આઈસ્ક્રીમો ખવડાવી ને ઓલા કેવા વણેલા ગાંઠિયા ખવડાવ્યા ને હા કા બહુ થાકી ગયા છે બહુ થાય કે હડિયા પટ્ટી બહુ કરી ચૂંટણીમાં હો. હે થાય શું આ જો થાકેલો બોલે આ તાવ આવી ગયો ને આ ઉધરો થઈ ગઈ ઠંડા પી પી કા ઉજાગરા ના હિસાબે હે ને ઉધરસ જેવું થોડું થઈ ગયું સમજ્યા. એટલે મેં કીધું હવે બે દી આરામ કરી લઉં એમ. હા ઓલા કેવા 5 ગામ તમને હોપવાના હતા ઓલા સામે ગામ વાળા ને બાજુના ગામ વાળા ને બધાય સાથ સરકાર આપ્યો કા ગામ વાળા એ કા કુટુંબ વાળા એ કાને કહું હું શું મારે બોલવું હવે? મોઢું આમ કરો જીતી ગયા કોંગ્રેચ્યુલેશન જીતી ગયા એન માટે ક્યાં જીતો હારી નો ગયો ચૂંટણીમાં? કઈ શું મંડાણા હતા આમ હડિયું કાઢતા ને આમ હડિયું કાઢતા ને ઓલો ફલાણો આમ મારી આરે છે ને ઓલા ગામના મારી આરે છે ને કુટુંબના મારે કોઈએ મત દીધો કોઈ છે તમારી હરે હડીના બેટા વાડીના કામ પડતા મૂકીને હડી મંડાણા હતા પણ મને થોડી ખબર હતી કે આ છેલ્લી રાતે બધાય ફરી જાહે. એટલે જ મેં મત ન દીધો તે મત નથી દીધો. નથી દીધો કોઈ તમારી આરે નથી હવે ઓલા આમ તું- છે ને ઓલા આમ છે ને બોલો જ માં કાઈ તમે ઘરના ખર્ચા ખીચામાંથી કાઢ્યા ખીચામાંથી બધા વાઈપરી નાખ્યા બ- દેવામાં હાલ આવે છે કા બ- બધાય મને કે અમે તારી હારે જ ઊભા છી તું તારે ચૂંટણી લડ બરાબર. ઓલા પાડા ના કે અમે તારી હારે છી કુટુંબ ના કે અમે તમારી હારે. મારા દીકરા છેલ્લી રાતે બધાય ફરી ગયા કોણ હું થયું ને કઈ ખબર જ ન પડી. નકર હું ચૂંટણી જીતેલો જ હતો મને હૈયે ધરો હતો. મેં અમથા ખર્ચા કર્યા છે અમથા ઉજાગરા કર્યા છે. એ કોઈ હારે નો રે ટાણું આવે ને ખબર પડે ને તે ફરી જાય અત્યારે માણા જેવી છે દુનિયા જેવી છે જો આમ પૈસા દ્યો ને એટલે તરત પલટી મારી જાય ખર્ચોય કરતો તો હું બધાય. ખર્ચા ભલે કરતા કોઈને દીધો મોબાઈલ કે કોઈને કઈ હાડીઓ દીધી કોઈને કઈ લુગડા દીધા એવું કઈ થોડું દેવાનું હોય? અત્યારે દુનિયા એવી જ છે કોઈનો સાસર કરી દે એમ પૈસા બોલતા હે હું ના પાડતી હતી સાચી વાત ચૂંટણી લડોમાં પણ આ બધાયનો ટેકો હતો એટલે હું લડતો હતો. નકર મારે ક્યાં લડવાની જરૂર જ હતી? એ ખાઈ પીને મોજ કરતા હતા બીજી હામી વારે પાર્ટીમાં તમારું બધું ખાતા હતા સમજો જરા સમજો એટલું આમાં ધ્યાન રાખ્યું હોત તો સાચી વાત 15 દિવસે વાડીએ ન ગયો હું ચૂંટણીમાં હે. હવે જવાનું છે કે હજી રજા રાખીશ 15 દી ના ના હવે તો વાડીએ જ આપણે જવું જોઈએ ને. વાડી સિવાય આપણું હવે કઈ ઉધાર છે નહીં. બાકી માણાના ભરોસા ન કરે. સાચી વાત તારી. એ નોટ કરાય નોટ કરું ને તે જ મત નથી દીધો મને. હા તો પછી લે ઘરના જ મત ના નથી. તમને ખબર પડે કે ઘરનાય કોઈ નથી મારી આયરે એટલામાં સમજી જવાય બધી ખબર હતી થતાય મંડાણા હતા ઉઘાડા પગે આમ હડી ડોલું લઈને કાઢતા હતા પણ હવે મને એમ કે હવે બધાએ કીધું જ એવું કે અમે તારી હારે જ ઊભા છીએ તું તારે જરાય ચિંતા ન કર. કે બધાય કોઈ આયરે રહ્યું કાલે કોઈ આયરે રહ્યું એમ જ હોય અત્યારે ઓળખો માણાને મારા દીકરા 50 મતાઈ નું આપ્યા 50 મતાઈ નું આવ્યા. ઈ વાત ઈ છે બાપુ હાલા વાડી ભેગા થાવ હું થોડીક વાર આરામ કરી લઉં. આ આરામ જ છે અત્યાર સુધી હું કર્યું હડી કરી હવે સાનો આરામ કરવો છે હા બસ હવે ખબર મને આ પડે તમને બધું કામ કરો ની એમને હારી ગયો ને એનું મને ટેન્શન બહુ આવી ગયું. મારા દીકરા પણ મારા માથે ઉભા રહીને મમરા ભરાવ્યા. તું ના પાડતી હતી કે રેવા દ્યો પણ મને એમ કે લાઈને હવે આ બધાય કીએ તો ચૂંટણી લડી લઉં. હું ના પાડતી હતી માનતા નહોતા હવે ભલે મેં કીધું લડે ચૂંટણી એની ચૂંટણી મંડાણા હતા 2 મહિનાથી ઉજાગરા ઘરે ટકે નહીં હું આવ્યું હાથમાં કાઈ નું આવ્યું. બસ તો હવે ઘડી ખુઈ જાવ કે ठीक है समझ गया હે ઘડી ખોઈ જાવ કલાક હા. વાડી ભેગા થાવ કાંઈ- વાડી ભેગા થાવ હાલો મને તમે અહીંયા હામાં જોઈએ જ નહીં
કાંઈ વાંધો નહીં, હું ઘડીક વાર આરામ કરી લઉં પછી વાડીએ વહી જઈશ. હાલો હો? હમણાં ખાવાનું બનાવી નાખો ને હા બસ જાઓ જોઈ જજો. હા ભાઈ, ગામના ભરોસો ન કરે બાપા, આ કઈ મુમરા ભર દે. હાલે લે રાંધી લીધું એટલી વારમાં શું વાડીએ વયા ગયા છે કાઈ વાંધો ના હાલો હું વાડીએ જાઉં નકર આ હે ને ચૂંટણીના ટેન્શનમાં હે ને ગાંડા થઈ જાહે હાવ હારી ગયા છે તો કેદુની ના પાડતી હતી કે તમારું કામ નથી ચૂંટણી લડવાનું હારી ગયા હવે આમ નામ ફેરા રાખશે ટેન્શનમાં લે હું ધાઈલી જાઉં ખાવાનું દેતી આવું વાડીએ હા ભાઈ, એટલે ભાઈ ચૂંટણી હું જીતી ગયેલો જ પડ્યો તો. હા પણ એમાં હું થોડાક માણસો હે ને આડા હવરા થયા ગયા સમજ્યા. હા મારી કોર હતા એ બધા સામેવાળા પક્ષમાં વયા ગયા. અરે ભાઈ મેં 1.5-2 લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો એલા. રોજ ઉઠીને બધાને ભજીયા તું જોતો ગાંઠિયા ને જલેબી ને કંઈક ખવડાવ્યું હાચલ. 2-2.5 લાખ રૂપિયો મેં વાપરી નાખ્યો બોલ. અરે મારી ઘરવાળીને જ મેં કીધું 50,000 જ વપરાણા હે. આમ ભૈયા કે 2.5 લાખ રૂપિયા વહી ગયા અને છેવટે તોય હારી ગયો લ્યો. એટલે બાયડી માં હે ને ઘરે દેકારો કરતી હતી ને એટલે મેં કીધું અહીં આવતો રહ્યો વાડી. આ બધું મારે જોવું તો પડે ને એમ. એને એમ થાય કે વાડીએ કામ કરવા ગઈએ છે એમ. મારે શું છે આ બધા હવે. હું તને પછી ફોન કરું હો. હા ઈ તો દવાના પૈસા દઈ જઈશ હાલ ને. હા હા લે તે વાડીએ ધક્કો ખાધો. હા મને એમ કે ખાધા પીધા વગર ના વાડીએ કામ કરવા વયા કે હજી ચૂંટણીનું મગજમાં નથી ઉતરતું બેહતું નીકળતું નથી હજી હવે ચૂંટણી નું મગજમાં નીકળી ગયો પણ આ બધા ફોન આવે છે કે ફોન આવ્યો કર્યો હા ઈ તો એકને મેં કર્યો તો મેં કીધું આમાં કઈ કઈ પ્લોટના માણસો ફરી ગયા તા ઈ જરાક તપાસ કરજે ને. હજી આ બધું વેચી નાખો એમ કામ કરો 2 લાખ નો ખર્ચો કર્યો કા 2-2.5 લાખ નો મને કે 5,000 નો કર્યો હું હવે મોઢા ત્રાહા બાંગા કરો છો 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. ઓલા તારા નહોતા પડ્યા લાખ રૂપિયા મારા લાખ રૂપિયા લઈ લીધા ઈ મેં લઈ લીધા પણ મેં ચૂંટણી મારે જીતવી હતી પણ એટલે એ જીતા ચૂંટણી હે પૈસા ઘરના જવા દીધા કોણ દઈ જાહે હવે કોઈ નહીં દઈ જાય. હવે તો મારા ખેતીમાં કામ કરીને એમાં બધા એક કામ કરો વેચી નાખો ઈ વેચી નાખશું તો ખાવશું શું. માણસ કેજો દઈ જાય રોજ 1,000 રૂપિયા હા 1,000 રૂપિયા દઈ જાય. આ દીધા તો 1,000 રૂપિયા મેં ઈ નો મતય નો દીધા કોઈ બધુંય આ ગયું જેને ગતિ. તમે ફોન કર્યો ને એ તમારા પક્ષમાં નથી મને લાગ્યું એવું ઘરનો વાત કરતો તો એવી રીતે. કાંઈ વાંધો નહીં ઈ તો બીજી ફેરે આવશે ને પાછો એ ફોન જોયું આવ્યો એનો વાત કરવી છે નથી કરવી વાત. ફોન આવ્યો કરવી છે વાત મારે હવે વાત આની હારે કરીને શું કરવું. માથે ઉભા રહીને મમરા ભરાવ્યા. તમને બહુ વિશ્વાસ હતો માલો બધાય પક્ષમાં છે માલે બધાય મ્યુટ બોલો શું કહેવાય મત દે હે લે આ દીધો ટીંગો આજ પછી એને જિંદગીમાં કોઈ દી હે ને ચૂંટણી હે ને લડાય નહીં બાકી લડાવાય ખરા. લે આજ મને ખબર પડી આવી રીતના કરાય જો આ ભાઈએ ફોન તમારા પક્ષમાં રહીને તમને શું કહેવાય દીધું નહીં મત બોલતાય નથી આવડતું મને તો વિશ્વાસમાં બેહાડી લીધો તો મારા દીકરા હવે સમજી ગયા એટલે હું હે ને ચૂંટણી લડવા ઉભો રહ્યો. પૈસા જોઈ ગયો તો કે આના પાસે પૈસા ખાઈ જાવ તો મને કે પૈસા બગાડવા પડશે તો તમે ચૂંટણી કે જીતશો. મેં કીધું હાલ ને ભાઈ ચૂંટણી જીતતા હોય તો ભલે પૈસા બગડે. આ તો પૈસા બગાડી નહીં હાર્યો. એ તો મને હોતન કીધું તો અમાર મહિલા મંડળે હા હું નો રહી મને મેનમાં કીધું તું નારે ના એવું કાઈ ધંધા નો કરાય આપણને બોલતાય નો આવડતું બાપા તું તો ના પાડતી હતી પણ મને અહીંયા હક નહોતું. મને એમ થતું તું લાઈને ચૂંટણી લડી લઉં જીતી જાવ થોડુંક નામ બને. આપણને જે હે ને આપણું કામ હોતું હોય ને છોપાય જો આ કામ છે ને એ આપણા માટે બેસ્ટ છે આ કામ કરો ને મજા કરો આનાથી એકોય ઉપર નથી. એ સાચી વાત છે. આમાં તમને સાથ સહકાર મળશે આમાં નહીં મળે આમાં જ મળશે. મારા દીકરા સાચી વાત છે. આમાં હે ને
ભેગા રહીને બધાય માથે રહીને મમરા ભરાવી દીધા અને મારા દીકરાએ એનું કરી લીધું. મારા પૈસા ગયા અને માથે જતા હું હાર્યો અને મેં મારો ટાઈમ બગાડ્યો. તમને શોખ હતો પૂરો થઈ ગયો ને? આ શોખ હતો પૂરો થઈ ગયો. હવે જિંદગીમાં કોઈ દી ચૂંટણી ન લડું. કોઈના મૂકીને પેન્ટ ને શર્ટ ને ટી-શર્ટ ને મંડાઈ પડ્યા, ટોપી માથે ઓઢીને આમથી આમ હળિયું કાઢતા ને આમથી આમ. ઓલા ધોણી દેખાતોય ટી-શર્ટ પહેરતા. ઓલા કે થોડા કેટી માં રહી ગયો કે ચૂંટણી છે ને તમે કે ઉમેદવાર છો એટલે કઈ કેટી માં એટલે હું ફરતો તો કેટી માં. તો તમારો શોખ પૂરો થઈ ગયો ને ચૂંટણીમાં? બધી રીતે પૂરો થઈ ગયો શોખ. રાજી ને? બહુ ફૂલ રાજી થઈ ગયો. તો હવે હાલો લાગી જાવ કામ. આજ પછી હે ને આજ પછી કોઈ માણા ઉપર ભરોસો આટલું કરવું નહીં. એમ કે ને કે ચૂંટણીમાં ઉભા રહ્યો અમે તમારા ભેગા ના ભાઈ તને પગે લાગુ. આમાં મને વીતી ગઈ બધી. ગામના તો ઠીક, બહારના તો ઠીક, પણ ઘરના માણાને કોઈનો વિશ્વાસ ન કરાય. તેજ નો દીધો મતે બીજા તો અહીંયા રહ્યા. એટલે જ તો ઘરના માણાને વિશ્વાસ ન કરાય. બહુ ફતફદી હેલા હતા એટલે તમને નો દીધો. ચૂંટણીમાં તો હે ને આપણને ખબર પડતી હોય ને કે કયો માણા કેમણો જાય છે, કેમણો હાલે છે, શું છે, તો જ ચૂંટણી લડાય. મારા કાકાને છોકરાને દીધો વોટ. મારા ભાઈ નો દઉં? હા તાર ભાઈ ને જીતાયો તે. અમે બે ઉભા હતા ને હાળો બનેવી. કાઈ વાંધો નહીં. એ તો ઘરના જ ફૂટી ગયા એટલે હારી ગયો. ના અમને ખબર પડે બહુ. આમ અમાર સામે આવે તો હોશિયારી કરે. અમે જ્યાં સુધી કે અમે ચૂંટણી હું જીતી જાઉં પછી શું કહેતા હતા? પરમિશન લેવી પડશે. હા પરમિશન લેવી. હવે મારા ભાઈ ની લેવી પડશે. મારા કાકા છોકરાની. એને તો મારે મોઢું જ નથી બતાડાય એમ. હું તો એના સામું હવા કરતો હતો. એને ફોન આવ્યો જ મારા ભાઈ નો. હા પણ હું તો એના સામું હવા કરતો હતો. એ તારા સામું એને આમ જો ચૂંટણી જીતીને બતાડી હું આમ કરી નાખી મારી હવા નીકળી ગઈ. મારા કાકા નો છોકરો રહ્યો ને નાનો, હા લાડો, હા એનો ફોન આવ્યો હતો. શું કરે બનેવી કે બનેવી હારીને બેઠા છે. કીધું હારીને બેઠા છે. હું જીતી ગયો એની સામે. કે મેં ભાઈ તમે બે હાડો બનાવી ઉભા હતા ને મને ખબર છે. મેં કીધું ભાઈ તને જ વોટ દીધો હે. મેં કીધું ઉપાધિ ન કર, મારો વોટ તારા તરફથી જ છે. મને એક મત દીધો તારું હું જાત કાઈ એક મત દેવું તમે શું કરી લે? સાચી વાત છે. હું તો મારા લાખ રૂપિયા ગયા મને ખબર હતી એટલે જ મેં તમને વોટ ન દીધો. મેં કોઈના ભલે મેં કીધું ચૂંટણીમાં ઉભા છે ને જીતશે તો ખરા પાછા 2 લાખ લઈ લે. અમુકમાં મારા લાખ રૂપિયા તમને લે એટલે તમને વોટ નો દીધો. મારો લાખ રૂપિયા હોય અહીંયા તારા કાકા છોકરાને મારા સામે ક્યાં ઉભું રહેવાને ના પાડતો તેલા ભાઈ હું ઉભો છો તું ફોન પાછું ખેંચી લે. ના ના મને કીધું તું મેં તું તારે લડ જાતા રહે બનેવી સામે. મેં કીધું હા બનેવીને મમરા ભરી દીધા માથે ઉભા રહે. વાડી ભેગા થાવ હાલો ખાવાનું પછી એ લઈ આવી સૌ માં પડ્યું છે અંદર. હા તો હાલો ખાઈ લે. હવે તો મને થોડાક દી ત્યાં ખાવાનું નથી ભાવતું બાપા. આવે મગજમાં ચૂંટણી નું ઘુઈમાં રાખે. હવે ચૂંટણી નું ઘુઈમું છે ને તો આમ ગોમાં દાટી દે શું થાય. હવે નામે નો લઉં કોઈ દી ચૂંટણી નું. હા તો હાલો વાડી ભેગા થાવ બારું એમ ખાવું હે વાડી ક્યાં રહી હાલો ખાઈ લે હાલો. એ હજી આરામ કરવો પછી. જોઈન મિત્રો ચૂંટણી હે ને હવે લડાવવાની બાકી લડવાની નહીં. મારા દીકરા ભેગા રહીને અને કાકા દીકરાને બધાય મારા મમરા ભરી દીધા. એવડો ભરોસો હતો કે હું જીતી જ જાય. એવડો ખર્ચો કર્યો. એક રાતમાં એને પાનું ફરી ગયું પૂરું. એ ભરોસો કોઈ દી કોઈનો કરાય જ નહીં. આપણે આપણી રીતે જ રેવાય ભાઈ. મારા કાકાની પોત મારા કાકાના છોકરાની પોત તો ઠેઠ દિલ્હી સુધી છો રેવા દેજો. એની સામે ઉભા નો રહેતા. હવે નો ઉભો રહું. હા ઈ લાડો હે નામ તો ગામમાં કોઈ ગાંડો ઉભો રહીએ ને ચૂંટણી લડવા તો એના સામું હવે નો ઉભો રહું. ગાંડા સામું ઊભું ન રહેવાનું. આમ બધા ગાંડા જ છે. ગાંડા જ ભેગા થયા એમાં તો હાર્યો હું. કાકા જીતે જ નહીં. તમે બધા ડાયા હોત મત દીધો હોત. તમે બોય હું જ છું લ્યો લેતા જાવ. જો તમે દેખાણા તમે કોઈ નથી કાઈ. સારું મિત્રો આ માથાકૂટ તો અમારે ચાલુ જ રહેશે બરાબર. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ જય માતાજી. હાલો હું ભારું એમ વાડી ભેગા થાવ. હાલો હાલો હવે તો જાવું જ પડશે ને. હા હાલો વાડી કામ કરો ને મજા કરો. હા ને ઘરના ઉપર ભરોસો ન કરાય કોઈ દી. ચૂંટણીમાં મરી જાય ને તો બરોબર છે. જય હો.